હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હું છું મિનલ પંચાલ અને હું રહું છું સિહોરી, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. તો તમે જે જોઈ રહ્યા છો એ છે અમારું સિહોરી ગામ, જે પ્રખ્યાત છે ગાય માતાના ધામથી. જિલ્લો તો અમારો થઈ જશે વાવ થરાદ, પણ અમે હજુ સુધી મોની છે નહીં, કારણ કે અમને તો અમારું બનાસકાંઠા જ વાલું છે. એટલે કોકરેજ તાલુકાવાળા તો વાવ થરાદને મોનતા જ નહીં કે આ બનાસકાંઠા નથી. અમે તો ભાઈ બનાસકાંઠાવાળા જ રહેવાના, GJ08. અને અમારું સિહોરી ગામ ગાય માતાના નામથી પ્રખ્યાત છે, કારણ કે અમારા સિહોરી ગામમાં આવેલું છે વાદળી ગૌ માતાનું મંદિર, જેમને જીવતા સમાધિ લીધી હતી. તો અમારા સિહોરી ગામમાં ગાય માતાનો મેળો બહુ સારી રીતે ભરાય છે. તમારે આવવું હોય તો નવરાત્રિમાં પત્યા પછી, દશેરો પત્યા પછી એની શરૂઆત થાય છે 11રસથી લઈ અને પૂનમ સુધી એનો મેળો સિહોરીમાં યોજાય છે. તમે અમારા સિહોરી ગામમાં પધારો તો ગાય માતાના મંદિરે દર્શન કરવા જરૂર પધારજો. અને એના પછી અમારા સિહોરીમાં આવેલું છે રામાપીરનું મંદિર, જે હું તો મિની રણુજા તરીકે જ ઓળખું છું. તમારે દર્શન કરવા હોય તો અમારા સિહોરી ગામમાં જરૂરથી પધારજો. મને મારા સિહોરી ગામ ઉપર બહુ અભિમાન છે. તો તમે આવો, અમે તમારું સ્વાગત કરીશું બड़ी ધૂમથી. જય માતાજી. પછી આ છે અમારી સિહોરીની હાઈસ્કૂલ. જો આગળ મેં બી 8 થી 10 ધોરણ સુધી અભ્યાસ તો કરેલો જ છે. વૈકણ તો ભણવાની એવી મજા આવતી, અને ઓયના સાહેબો તો એટલા સરસ હતા ને, મજા આવી જતી. અને બધા આપણા પપ્પાના નામથી આપણને ઓળખતા જ હતા, એટલે આપણને તો કોઈ દાડ કશું કહેતા જ નહોતા, પણ ભણવાની જબ્બર મજા આવતી. અને આ છે અમારી સોસાયટી, અને આ દૂર દૂર સુધી દેખાય એ છે અમારું સિહોરી ગામ. સુખનો સિંબોલ માર્યો તારા લીધે મજા ને મજા. દયા છે તારી બાકી નથી અમારા ગજા. સુખનો સિંબોલ માર્યો.